इसलिए हम बैठ गए હાલો તો બધા વાળું કરી લઈશી બાય બાય એમ કે એમ થોડું હાલશે હું કે મારા બાને ચા પીવો પડે કાબા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજ તો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ ચાર થઈ ગયા છે ને અમારા પ્રતિકભાઈ નાહી ધોઈને સૂતા છે એમ કે મોડા નાહ્યા તડકો થયો ને ત્યારે આપણે મોડા નાહ્યા છે ને કપડાને એવું ધોયું તો હજી સૂકવવાનું બાકી છે આપણે ને પ્રતિકભાઈ નવરાવીને હુવરાવ્યા છે ને આજ તો જો શરદી જેવું છે એટલે બે અવાજ એ બદલી ગયો છે ને એ જો પર બા કાંક નાખવા જતા લાગે ખબર કાગળ ને એવું વધારે છે તે મારા બા જો બહાર નાખવા જાય છે ને આપણા પ્રતિકભાઈ છે ને સૂઈ ગયા છે કેમ કે નાહ્યા હતા ને એટલે સૂઈ ગયા ને શરદી જેવું છે એટલે બે થોડુંક કવરાવી હતી એટલે વહેલા હાર સૂઈ જાય નહીંતર તો આખો દિવસ સૂવે જ નહીં કેમ કે આખો દિવસ રમવામાં જ જીવ વયો ગયો હવે તો એક ધારો પગું આવે ને એટલે એક ધારું દોડવાનું તે એક ધારું હોવાનું તો નામ જ ન લે પણ શરદી જેવું છે ને બે એટલે વહેલા સૂઈ જાય પ્રતિકભાઈ છે શાંતિથી ઉતા છે બહુ અવાજ ન કરાય નહીં તો પાછા જાગી જાય તમારા પ્રતિ ને અહીંયા અમારા ગંગુબેન છે ને આરામમાં છે જો અત્યારમાં બધા આરામમાં છે જો તો જો પ્રતિકભાઈ સૂત્યા છે ને આપણે ફટાફટ કપડાં ધોયા હતા ને એ બધા કપડાં સૂકવી દઈએ નહીં તો પાછું આખો દિવસ સુકાય નહીં એમ કે અત્યારે ન સૂકવીએ ને તો પછી પાછું સાંજે સુકાય ન રહે એમ કે તડકો પડે ને અત્યારે તો હવે ફટાફટ આપણે કપડાં સુકાવી દઈએ જો અહીંયા આપણે કેટલા બધી 2 ડોલું કપડાં ધોયા છે તો 2 ડોલું કપડાં ભર્યા છે આજ લાડ કપડાં હતા ને થોડાક પ્રતિકભાઈના આમ સૂકવ્યા છે લાડ બધી કપડાં ભેગા થયા હતા કેમ કે કાંક મેળામાં ને ક્યાંક ને ક્યાંક જવાનું હોય કંઈ નક્કી જ ન હોય તો કપડાં આજ આપણે લાડ ભેગા થઈ ગયા હતા ને તો રોજ ધોઈ નાખી પણ આજ 2 દિવસ થઈ ગયા ધોવામાં કેમ કે થોડીક મજા નહોતી તાવને એવું આવી ગયું હતું તો આપણે કપડાં નહોતા ધોયા એક દિવસ એટલે એક દિવસ ન ધોઈએ ને તો કપડાનો તો આમ ઢગલો જ થઈ જાય એમ પ્રતિકભાઈના ને પપ્પાના ને બધાના તો આપણે જો ફટાફટ કપડાં સૂકવી દઈએ તો જો ફેમિલી આપણે બધાય કપડાં સૂકવી દીધા છે જો 3 દોરી ભરવાની છે હો તો જો ફેમિલી હવે સુરેશ છે ને વાડીએથી ઘેર આવ્યા હશે ચા પાણી પીવા તો ચા પાણી પીવા આવ્યો છું ઘરે આવીને ઘડીક બેહી ગયો થાકી ગયો તો કે શું કામ કરતા થાકી ગયા ના વાડીએ થોડું કામ હતું એ કરતો હતો હા બેવ કરે શું કામ કરતા ના ઓલા મોળિયા સાફ કરવાના એવું છે તો જો સુરેશ વૈયા જશે અરે વૈયા જા હું વાડીએથી ઘેર આવ્યા થળિયા સાફ કરીને થાકી જાય બિચારા જો કેટલા કાળા પડી જાય थक गए हम थक गए इसलिए हम बैठ गए તો આવું છે ફેમિલી અમારે એટલે અમારા બા બનાવે છે શાક તો જો સૂરજનું એવું જ કામ હોય બધું ધ્યાન રાખી બોલવાનું તો જો મારા બા શાક પકાવે ખબર તો જો અમારી શા છે ને ઉકળી ગઈ અહીંયા તો મારા બાને શા પીવો પડે કાબા શાનો ટાઈમ થઈ ગયો હતી હવે શા બનવા માંડી છે જો ફેમિલી શાનો ટાઈમ થાય ને એટલે મારા બાને બધાને શા પીવું જ પડે હવે શા બનાવી નાખી છે મારા બાવે પછી આગળ શા પીને પાછા જશે વાડીએ સુરેશ કા હે જવાનું છે કે હા જવાનું છે હાલો બધા શા પીવા શા છે હાથમાં નથી બનાવે છે ને ચાલો તમે ફેમિલી બધા શા પીવા જો ફેમિલી આપણે બેહી ગયા છીએ હવે બપોરનું ટાણું થઈ ગયું ને જમવા બેહી ગયા છીએ તાર જમવા નહીં પ્રતિકભાઈ જો અમારે અહીંયા આવીને બેહી ગયા છો એને મમ ખાવાનું એ કઈ તું મમ સાવી એક ભાઈ જો હા અમે લટક પટક જો કેમ ન કરે એની મમ્મી જો અહીંયા દે છે જમવાનું તો હાલો બધાય જમવા શેનું શાક છે મગનું શાક છે તો બાજરીનો રોટલો ને રોટલી ને ચાય પ્રતિકભાઈ જો અમારી કે અમને દે જો તો જો ફેમિલી છે મગનું શાક ને રોટલા એમ તો જમી લેવું છે બપોરે જમવાનું ખાવાનું તને ભૂખ લાગી પ્રતિક તને મમ ખાવું પ્રતિકભાઈ તો હાલો ફેમિલી આપણે જો હવે જમવા બેસી ગયા ને હવે જમી લઈએ જમીન પછી જવાનું છે વાડીએ તાર આવવાનું છે તું ખા તાર ખાવું હોય તો મને નથી ખાવું એ મને આપ્યો લાવો જો એને આપ્યું છે કે મારે નથી ખાવું તમે ખાવ તમે શાક રોટલી ખાવ એમ કે હા ઈ શાક રોટલી ખાવ એમ કે જો એને ન ખવાય ચાલ હવે જો ખાઈ લઈ
ઈ ખાવાનું કે ફેમિલી સખી છે ને રોટલી ખાય છે જો કેમ ખાય જો રોટલી ખાય પ્રતિકભાઈ ખાતા હે ને તેને રોટલી ખાશે જો ફેમિલી અમારે તો બપોરા કરી ને ઘડીક સુરજ વાડીએ ગયા હતા ને વાડીએથી આવીને હવે પાછા નાસ્તો કરવા બેઠી જશે બધા નાસ્તો કરવા બેઠી જશે પ્રતિકભાઈ ને પૂજાબેન ને લે આમ જોરું નહીં કાં છે આમાં પ્રતિકડું એલા લે ટાઈગર બિસ્કિટ લાગે હું હાથમાં તો હે તો જો બધા નાસ્તો કરવા બેઠી જશે બધા આવો નાસ્તો કરવા તો નાસ્તામાં તો જો દાબેલા શેણા ને આખા ભૂંગળા નાનપણની યાદના ભૂંગળા છે ને મગની દાળ છે જો મગની દાળ ને પ્રતિકભાઈ બિસ્કિટ ખાય છે તો તમે બધા આવો નાસ્તો કરવા તો મારા બા ગયા છે વાડીએ પાછા આંટો મારવા તો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે ફેમિલી હવે હાંજનું ટાણું થઈ ગયું છે ને હવે આપણે અત્યારે હાંજની રસોઈ બનાવવાની છે તો અહીંયા તો જો અમારે રીંગણા અને ડેટકે વાલોરનું શાક બનાવવાનું છે ગવા તો જો રીંગણા અને ડેટકે વાલોર ફોલી નાખી છે અને રીંગણા સુધાર નાખ્યા છે તો હવે આપણે ફટાફટ રોટલા બનાવી નાખીએ હવે પ્રતિકભાઈ જો અહીંયા રમવા આવ્યા લાગે કા ભાઈ પ્રતિકભાઈ લે ઈ ખરી જો ઈ ખરી જાય ભાઈ ભાઈ ઈ છે ઈ નો અડાય હો ભાઈ જો વાળુનો સમય થઈ ગયો છે ને આપણે બેહી ગયા છીએ વાળું કરવા ખાવા એ બધું આનો વાળું ખાવા કે વાળું કરવા હું સાબેન તો અમારે આમ કરે પૂજીબેન વાળું કરવા કે ખાવા આમ કરે આપણે વાળું કરવા બેઠા ખાવા વાળું કરવાનું ખાવાનું નાસ્તો ને બધું ભેગું હું છે તો વાળું કરવામાં ખાવામાં નાસ્તામાં વાલોરનું શાક છે હા પૂંછાબેન અમારે ઉધરે ખાતા દૂધ આપે છે કેટલું મસ્ત વાલોરનું વાહ જો વાલોરનું શાક મસ્ત આ દૂધ આ પૂંજાબેન આ છે કોણ છે આ કોણ છે તમને ના આવડતું મને અમારી વાઈફ તો હાલો જો બાજરાના રોટલા છે ને વાલોરનું શાક છે એ આપણે બે ગયા છીએ વાળું કરો કેમ પૂછી બેન હું જોવાનું ગોળ તો નહીં તો ખાધો પૂંજાબેન જોઈએ એમ ગોળ નાખીને દેતા દૂધમાં કારણ કે આપણે દૂધમાં ગોળ નાખ્યા સિવાય ખાઈ નહીં હા ને તમારે કોઈ દી દૂધ ભાવે નહીં દૂધ નો ભાવે ન ભાવે પૂંજીબેન નહીં તને ભાવે પૂજી હે પૂજાબેન તો ખાય પણ આને ન ભાવે મને નો ભાવે હાલો તો વાળું કરવા તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ને બ્લોગ ગમે જ હોય તો એક લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય હાલો તો બધા વાળું કરી લઈશી બાય બાય એમ કે એમ થોડું હાલશે હું કે તારે હાલશે ને હાલો તો બધા વાળું કરવા આપણે વાળું કરી લઈએ ને આજનો બ્લોગ અહીંયા પૂરો